વડોદરાના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાએ નાગરિકોની ચિંતા વધારી છે। સંગમ સહિત અનેક વિસ્તારોમાં ડ્રેનેજ મિશ્રિત પાણી આવતા લોકો પરેશાન બન્યા છે। દૂષિત પાણી પીવાથી બાળકો અને વૃદ્ધોમાં પાણીજન્ય રોગોનો પણ ભય સતાવી રહ્યો છે। ત્યારે વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવ્યાનો નાગરિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે। પૂર્વ ઝોન કચેરીએ પહોંચેલા રહીશોએ તંત્રની સામે વ્યથા ઠાલવી હતી। કોર્પોરેટરોને રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે। દૂષિત પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે નાગરિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે। પાણી તો આવે છે, સમસ્યા એ છે કે ગટરનું પાણી પીએ છે। હાલની તારીખમાં આજે 15-20 દિવસમાં મેં કમ્પ્લેનો કેટલી કરી છે। હાલમાં ગટર બી મારા ત્યાં ભરેલી છે। હું કમ્પ્લેનો કરીને થાક્યો છું। આજે બી મેં કમ્પ્લેન કર્યા। આજે ત્યાં પેલા ભાઈ મોકલ્યા હતા કે અમારા વોર્ડમાં નથી આવતું, એવું કહે છે। હવે 4 નંબર મારે લાગે છે, અજીતભાઈ છે, સ્મિતાબેન છે। આજે મેં મકાનની અંદર એટલો બધો ખર્ચો કર્યો, મકાન મેં આજે બનાવ્યું છે, મારું મન જાણે છે। હું 5 મહિનાથી ત્યાં રહેવા ગયો છું, બાજુમાં જ રહું છું, વોર્ડ નંબર અહીંયા ઓફિસમાં જ બાજુમાં જ રહું છું મેં। મને ત્યાં આગળ આજની તારીખમાં મારા છોકરાઓ બીમાર પડશે, એની જવાબદારી કોની? હું કમ્પ્લેનો ગટરો છે, આ મારે આ વિડીયો બતાવું છું તમને, મીડિયાની માધ્યમથી વિડીયો બતાવું છું કે આ વિડીયો જો આ કોર્પોરેશન આજવા રોડ કમળાનગર સોસાયટી આ પાણી પીવે છે। હાલની તારીખમાં સોસાયટીવાળો કમ્પ્લેન કરીને થાક્યા છે। ગટરો હાલમી મારી ભરેલી છે ત્યાં આગળ, પણ એનું કોઈ સોલ્યુશન સવારે પેલો મોકલીએ છે, બસ પાણી જોઈને જતા રહે છે। આજે 10 દિવસથી આવીને જોઈને જતા રહે છે, બસ જોઈને જતા રહો છો, એનું તમે એનું સોલ્યુશન લાવો ને। આજે પાણીના જગ આજે 30-40 રૂપિયા જગના થઈ ગયા છે। દરરોજ પાણી આજે મીડિયમ માણસ 200-500 રૂપિયા રોજ કમાતો એને આ પાણી નાખે, તેનો મતલબ શું રહ્યો છે એનો? એટલે મહેરબાની કરીને કોર્પોરેશનના અધિકારીઓ મોટા સીટો લઈને ગાદી પર બેસી ગયા છે। અજીતભાઈ જ્યારે નહોતા જીત્યા ત્યારે એમ મેસેજ આપતો હતો, બીજા જે ટેન્કર આવી જતી હતી। હમણાં કોઈ જ રિપ્લાયસ નહીં। હમણાં મેં ટેન્કર માટે બી મેં કીધું, કોઈ એનું સોલ્યુશન નહીં। આજે એમને મેં વિડીયો બધા મોકલું જ છું એમને હાલમાં। આજે સ્મિતાબેન માછીને બી મોકલ્યો છે કે જોઈ લઈએ છે, પણ જોઈ લો છો તો પણ તમે કામ કરો ને। આખી સોસાયટી અમે બીમાર, જ્યારે લોકો 15-20 જણ મળશે ને ત્યારે બધા જાગશે। આ બધા હરની બોટકામમાં મળી જાય છે, બધા આટલા બધા મરી જાય ત્યારે જ બધી સરકાર જાગે છે। એ બી થોડોક ટાઈમ રહે છે ને પછી પાછા જેવા હતા બહાર આવી જાય છે। બધી કોર્પોરેશનની મિલીભગત જ હોય છે, બધી છોડી દે છે, બધી હા ચલો ભાઈ આ તો મોટી હસ્તી છે। આજે ગરીબ ત્યાં ગટરનું પાણી હાલમાં પીએ છે। સાહેબોને કહું તમે સવારે, આજે નહીં પણ કાલે સવારે 10 વાગે તમે આવો। હું મીડિયાવાળાને કાલે સવારે બધાને બોલાવું છું 10 વાગે, અને તમે વૃદ્ધામ સુધી આ સાહેબો જે છે બધાને બી કહું છું, મહેરબાની કરીને કે તમે આવો તો અમે જૂઠું નથી બોલતા। આજે અમે ધક્કા કહીએ છીએ, આજે અમારે ત્યાં નાના છોકરાઓ છે, આજે બીમાર પડશે તો એની જવાબદારી કોની? એમે વેરો તમારો ટાઈમસર પડે છે, બધું જ તમારું કાયદેસર મેં ભરીએ છીએ, તો બી અમારે છતાં આવું પાણી મળે છે। તો મારું નવીનભાઈ માચી સનાભાઈ, વૃદ્ધામ સોસાયટી B152 નંબર, કમળાનગર જાગતા હનુમાનજીની બાજુમાં।